તો મહેસાણાના બેચરાજીમાં સુરાપુરા અને વેણપુર ગામનો કોઝવે તૂટ્યો છે। વરસાદના વિરામના એક અઠવાડિયા બાદ પણ પાણી ભરાયેલા રહેતા શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે। ઢીચણસમાં પાણીમાંથી જીવના જોખમે બાળકો પસાર થવા મજબૂર બન્યા છે। પાણી ભરાઈ રહેવાથી એસટી બસ, રાહત સહિતના વાહનો વ્યવહાર માટે જે લોકોને અગવડતા પડી રહી છે વાહન ચાલકોની। તંત્રની ઘોર બેદરકારીથી લોકોની હાલાકી, વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ છે। આ રોડ લગભગ 20 ગામને જોડતો અને આ રોડ ઉપરથી પાણી ભરાય પછી એસટીઓ બંધ થઈ જાય, કોઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય તો કોઈ બહાર જઈ શકતા નથી। બીજું કે આ છોકરાઓને બહુ તકલીફ પડે, દિવાળી સુધી આ પાણી ભરેલું રહે 4-5 મહિના, એટલે તકલીફ જોરદાર પડે સાહેબ। અને સત્વડે અને નારા નાખી ઉપર માટી કામ ડોમર રોડ બનાવવાની સત્વડે જરૂર રહે। હજુ બન્યું નથી, હજુ કામ નથી બન્યું સાહેબ, રજૂઆત ઘણી કરી। અહીંયા પાણી ભરાય એટલા માટે અમારે સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે। કેટલો સમય પાણી રહેશે 4-5 મહિના સુધી નિરાકરણ આવતું નથી। ના, સ્કૂલ જગ્યા કપડાઓ પલળે, પુસ્તક પલળે ડર લાગે છે।